રજીસ્ટ્રેશનની જગ્યા પર એનું ફોર્મ કરવા મોટું માસ્ટર એમાં શું હતું ખાલી એમ કેમ કે આઈડી તો જાતે જ આવે છે અને અહીંયા ગાડી પણ શું આવશે બુદ્ધિ ન હોય બધું રેકોર્ડ થાય બોલવી કન્ટ્રી ઓડિયો અમે તો જાજો બરાબર ઇન્સર્ટ થઈ ગયું ડેટા હવે એક્ઝિક્યુટ નોન ક્વેરી થઈ ગઈ લેબલ નથી મૂક્યું એટલે અહીંયા મેસેજ નહીં આવે બરાબર તો કાઢી નાખવાનો કનેક્શન ક્લોઝ કરવાની જરૂર નથી હવે જેવા ડેટા ઇન્સર્ટ થઈ જાય બરાબર ત્યાં પેજ રિફ્રેશ થવું જોઈએ અહીંયા લખી દેવાનું ડોટ ડોટ રીડાયરેક્ટ બરાબર ડોટ રીડાયરેક્ટ શું આવશે COULT બરાબર હવે આ પેજ રિફ્રેશ તો થશે પણ ડેટા દર વખતે ગ્રીડ વ્યૂ ની અંદર નહીં આવે બરાબર એટલે આપણે શું કરવાનું છે કોડિંગ થી લાવવાનું છે બરાબર છે કોડિંગ થી લાવવા માટે શું કરીશું પાછા અહીંયા જઈને પેજ લોડ ઉપર શું કરવાનું આ અહીંયાથી ગટ્ટુ ઉઠાઈ લેવાનું બધું એટલે સુધીનું કંટ્રોલ સી કંટ્રોલ વી બરાબર અહીંયાથી કોઈ ટેબલ સિલેક્ટ કરાવવાનું છે તો સિલેક્ટ કરાવવું પડશે એજ સિલેક્ટ સ્ટાર ફ્રોમ country master બરાબર ડેટા શું કરાવવાના છે રીડ કરાવવાના છે રીડ કરાવવાના હોય ત્યારે શું લેવાનું SQL ડેટા રીડર લેવાનું ડેટા રીડર dr is equal to cmd dot dr એટલે જે બી લેવું આવે ઓબ્જેક્ટ નેમ છે execute reader execute reader નો યુઝ શું કીધેલો મલ્ટીપલ ડેટા ફેચ કરવા માટે બરાબર છે હવે ગ્રીડ વ્યૂ ની અંદર લાવવાનો છે એટલે ગ્રીડ વ્યૂ 1 ડોટ એનો ડેટા સોર્સ લઈ લેવાનો બરાબર છે એનો ડેટા સોર્સ ઇક્વલ ટુ dr જે dr માં ડેટા આપણે લાવ્યા એક્ઝિક્યુટ રીડર કરીને એમે કોને આપ્યા ગ્રીડ વ્યૂ ના ડેટા સોર્સ ને અને પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ કરવા માટે ગ્રીડ વ્યૂ 1 શું કરે છે પોતાનું કોડિંગ ડેટા બાઇન્ડ કરે છે ડેટા કોડિંગ માં ફાઇન્ડ છે કોડિંગ માં કામ છે તો પછી શું છે હવે જે આપણે આ ડાયરેક્ટ લાવ્યા એ કાઢી નાખવાનું જો આ રીતે કરો ને તો ડાયરેક્ટ વાળું કાઢી નાખવાનું આ ડેટા સોર્સ એડી કાઢી નાખવાનું બરાબર અહીંયાથી બી કાઢી નાખવાનું એ ડેટા સોર્સ દેખાશે પછી ડેટા સોર્સ કાઢી નાખવાનો ડાયરેક્ટ બે રીતે થાય કોડિંગ થી થાય અને ડાયરેક્ટ થાય તો ડાયરેક્ટ કરો તો પછી કોડિંગ નહીં લખવાનું અને કોડિંગ કરો તો ડાયરેક્ટ નહીં કરવાનું ઓકે બરાબર આટલાથી શું થશે હવે આટલી વસ્તુ તમે કરશો ને એટલે તમારા ડેટા ઇન્સર્ટ જે થતો જશે ને નીચે ગ્રીડ વ્યૂ માં એડ થતા જશે બરાબર કઈ રીતે જોઈ લો તો કન્ટ્રી માસ્ટર ના ડેટા નવો નાખ્યો હવે કંઈક વ્યૂ ઇન બ્રાઉઝર ये लैपटॉप लायो मुझे लाया प्लग तो भाई जमा जा पूछ ला बराबर है भाई नहीं अलाउ तो जो तुम्हारा आज देखो चुप जो ये परफेक्ट रिकॉर्ड થાય ને આવી ગયું હવે નવું કંઈક નાખ્યા બોલો કન્નડા ચાઇના લેવલ ડિલીટ નહીં દેવા છે ધ્યાન રાખજો આવી ગયું થઈ ગયો બરાબર
જે બી નાખશો આવી જશે. પાછું ઇન્સર્ટ ડિલીટ નહીં રહે ને હવે insert એ update નાખ્યું જ નથી. update ઇન્સર્ટ delete ડિલીટ નથી કરવાનું. સમજો નાખ્યું જ નથી એટલે કર્યું નથી આમ એટલે ID ખબર હવે પછી કરવું હોય તો થઈ જશે. હે સમજો. અરે બટા એમ એટલે હવે આવું છે ને એક બે ખોટું બીજા save થઈ જાય ફોર્મમાં બતાવી દેજો. આ કોડ બેઠો ઉઠાઈ લેજો. ખાલી ટેબલ નું નામ નવું ક્રિએટ કરી દેવાનું. એમાં મેન્યુઅલી ડેટા નાખી દેવાનો. બરાબર છે. ઇન્સર્ટ નો આ કોડ આ ઉઠાઈ લેજો. ખાલી ટેબલ નું નામ જે નાખ્યું તે એની જે બે ફિલ્ડ છે તે બરાબર છે. પેલામાં બી ખાલી શું ચેન્જ કરવાનું છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નંબર. કોડ બધો એ જ રહેશે. પડે છે ખબર કે નહીં? એને બતાવશું જરા નાખશું. નાખી દો.